હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આજ છે જન્માષ્ટમી ડેકોરેશન પાર્ટ 3. ફાઇનલી જન્માષ્ટમી આવી ગઈ છે અને અત્યારે હું જઈ રહ્યો છું રામનાથપુરામાં રામનાથ દાદાના દર્શન કરવા અને ફૂલ લેવા. અને અત્યારે જિજ્ઞેશભાઈના ઘરે આવી ગયો છું, જિજ્ઞેશભાઈને તેડવા. હવે એની રાહ જોઈને બેઠો છું. પછી આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી જિજ્ઞેશભાઈ આવી ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ રામનાથપુરામાં. હવે આપને જોઈ ફાઇનલી આપણે રામનાથપુરામાં રામનાથ દાદાના દર્શન કરવા આવી ગયા છે. તમે પણ દર્શન કરો, હું આગળ બ્લોગમાં બતાવું તમને. જો આપણે રામનાથપુરામાં રામનાથ દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. હવે આગળ આપણે જોઈ, આજે થોડીક ગળદી છે. હવે આપણે જોઈ આગળ કેવી ગળદી છે, તમને દર્શન કરાવું રામનાથ દાદાને. ફાઇનલી અમે તિલક કરાવીને નીકળી દર્શન કરીને નીકળી જિજ્ઞેશભાઈ આપણે તિલક કરાવે, આપણે કન્ટિન્યુ કરી પછી બ્લોગ. ફાઇનલી હું જિજ્ઞેશભાઈ દર્શન કરીને રામનાથપુરામાંથી નીકળી ગયા છીએ. જિજ્ઞેશભાઈ આપણે રામનાથપુરાની ફૂલ બજારમાં આવી ગયા છીએ. હવે આપણે ફૂલની ખરીદી કરવાની છે એટલે ફૂલ લઈ લઈએ. ફાઇનલી આપણે ફૂલ લઈ લીધા અને હવે ફૂલ લઈને ઘરે જઈએ, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. હવે પછી પાછું ડેકોરેશનનું કરશી, એ થોડુંક બાકી રહી ગયું. હેલો ગાઈસ, અમે પાછું કામ શરૂ કરી દીધું છે અને ટેપ આપણે ગોઠવી દીધું છે. અને જિજ્ઞેશભાઈ આવી ગયા ફૂલ ફોર્મમાં. દીપભાઈ તો આપણે ફૂલ ફોર્મમાં જ હોય છે. અને એને ભાઈ રામ રામ કહી દીધું. રામ રામ ભાઈ. જો હવે પાછું આપણે ચાલુ કરી દઈએ કામ અને ગીત ચાલુ કરી દઈએ. દીપભાઈ જય શ્રી કૃષ્ણ. જો અત્યારે ચાલુ કર્યું છે. આજે કાંઈ મસ્તી બસ્તી કરતા નથી. આજે અત્યારમાં શાંતિ રાખી છે. હવે આગળના બ્લોગમાંથી શું થાય જોઈ. હવે હેલો ગાઈસ, પાછું હવે બહારનું કામ પૂરું થઈ ગયું અને હવે અંદર મંદિરનું કામ ચાલુ કરી. દીપભાઈ હવે કાંઈક મસ્તી કરશે તો કરશે. ચાલુ કર્યું છે હવે અત્યારમાં બે જણાએ. હવે તમે કહ્યું આ બેનું શું કરું, કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મંદિરની અંદરનું કામ શરૂ કરી દીધું છે. ફાઇનલી જોવો કેવું થઈ રહ્યું છે કામ, તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને દીપભાઈ તમને કંઈક કહેતા હતા. જો અત્યારે ફૂલ ફોર્મમાં આવી ગયા દીપભાઈ. અને હવે મંદિરનું ડેકોરેશન ચાલુ કરી દીધું અંદરનું. બપોર લગીમાં એ પૂરું કરી દે એટલે સાંજે મટુકી ફોડવાની રહી. હેલો ગાઈસ, હવે અડધું મંદિરનું કામ થઈ ગયું છે. સીરીઝ ફીટ કરી છે, તમે જોઈ લ્યો. સીરીઝ ફીટ કરી છે. ઉપરનું થઈ ગયું, બાકી નીચેનું બાકી રહ્યું છે. હવે થોડીક વાર લાગશે. કઈ ભગવાનના વાઘા બદલાવી નાખી અને આલી સાઈડ મારી દીધો આપણે પડદો, એટલે બીજું કઈ દેખાય નહીં. અને આ દીપભાઈ જો દંડીકો લઈને બેસી ગયા. ડેકોરેશન ગમ્યું હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું અમારું ડેકોરેશન. એમ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હવે આપણે મંદિરનું 90% કામ થઈ ગયું છે અને હવે આપણે થોડુંક કામ બાકી રહ્યું. કાનાને આપણે પારણીયામાં બેસાડી દીધો હોય. આ દીપભાઈ વાઘા કાઢીને ઉભા છે. વાઘા બદલાવશે અને ઉપર થઈ ગયું છે અને કાનાનું નીચેનું ટેબલ થઈ ગયું. આઘાર્યો રિજ્ઞેશભાઈ, આઘાર્યો જો કાનાનું થઈ ગયું છે. રિજ્ઞેશભાઈ બધું ભેગું કરે એટલે આપણે હવે ફૂલ મોજ જ કરવાની. હાંજ લગી બ્લોગમાં જોડાઈ રહીજો બધા. હવે ફાઇનલી હવે બપોર થઈ ગયું અને બપોર હવે જમીન 3 વાગે આપણે પાછા મળીએ. કાલની જેમ આજ પણ પાછો વરસાદ આવી ગયો છે રોંઢે. કાલ તો મોડો આવ્યો હતો, આજ તો વહેલો આવી ગયો છે. કાલ પાર્ટ 2 પાર્ટ 1 બે જોઈને પછી આગળ પાર્ટ 3 જોઈજો. આજે ફૂલ મજા જ કરવાની છે આપણે. આજે પાછો વરસાદ આવી ગયો, તમે જોઈ શકો. હજી વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે. આપણે સ્પીકરને ઢાંકી દીધા છે અને જો ફૂલ તૈયારી કરી લીધી. હવે થોડીક દિવાલમાં ડેકોરેશન કરવાનું બાકી છે એટલે આપણે મળીએ સાંજે પાછા. ફાઇનલી ડેકોરેશનનું કામ પૂરું થઈ ગયું છે. આપણે હવે ફૂલનું ડેકોરેશન બાકી છે. હવે ફૂલનું ડેકોરેશન કરવાનું રહ્યું. સાંજ લગીમાં હવે એ થઈ જાય છે અને હવે મટુકી ટીંગાડવાની. એ અહીંયા આવશે મટુકી. હવે આપણે જિજ્ઞેશભાઈ થોડુંક હમાન નમું કરે, થોડુંક બગડી ગયું હતું
આ ફોટામાં હાર ચડાવવામાં આ બગડી ગયું તો લઈ પાછું હમું કરવા બેઠા હે. ગીત ચાલુ હે આપણે હવે ધબધબાટી બોલાવવાની થાય હે. ગાય હેલો ગાઈસ, વરસાદ બંધ થઈ ગયો છે ને હવે આપણે પાછી તૈયારી ફૂલ ગોઠવવાની તૈયારી કરી રહ્યા છે. આપણી પાસે ફૂલ આવી ગયા છે. હવે આ ફૂલ આવી ગયા જો હવે આખું મંદિર ડેકોરેશન કરવાનું ઉપર ને નીચે. આ દીપભાઈ આ નીલભાઈ આવી ગયા બે. હવે વિઘ્નેશભાઈ હમણાં આવે. અને આ જો આ રુદ્રભાઈ ચડો પહેરીને આવી ગયા. ચડો પહેરી ચડા ઘરમાં પહેરવાની ચડો ઘરે પહેરવાની વસ્તુ છે જો. ચડા પહેરીને આવેલા એવા આ દેવભાઈ પહેરતા. તમે કોમેન્ટમાં કયો ચડા ઘરે પહેરવાની વસ્તુ છે કે ગામમાં પહેરવાની વસ્તુ છે? કોમેન્ટમાં જણાવી દેજો. થોડું ગાઈસ 9:15 થઈ ગયા છે ને હવે ફૂલ ગોઠવવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે ટેપ ચાલુ કરીને આ દીપભાઈ જો સ્પ્રે ઉડાડે છે શું કરતા બધાને આમ જો બધાને આણી કાઢે. તમને જઈ ગયા ગાંડા કાઢે ફૂલ મસ્તી જ કરાવે. અત્યારે જઈ લ્યો ફૂલ મસ્તી કરાવે બધાને ઉધરસ આવવા માંડી. હવે અને જો હવે આટલું થઈ ગયું કાનાને હિચકો બંધ કરી દીધો અને હવે અંદરનું ફૂલનું ડેકોરેશન કરતા જઈ રહીએ છીએ. ઉધરસ તો આવે જ ને યાર. એક્સપાયરી સ્પ્રે હે યાર ખાલી. અને આપણે ફાઇનલી માટકી બંધાઈ ગઈ છે. હવે 12 વાગે ફોડવાની છે. હવે આપણે ફૂલનું અડધું કામ થઈ ગયું છે અને આ પ્રસાદભાઈ નવો આવી ગયા છે અને આયુષ જો નવો આવી ગયો. હવે આટલું ફૂલનું કામ થઈ ગયું. હાલ ભાઈ આખો તો રે હવે દેખાડવા તો દે. ઉપર થઈ ગયું છે થઈ ગયું. હવે નીચેનું અડધું થઈ ગયું છે. હવે કાનાનું થોડુંક બાકી છે અને કાનાને તો ઢાંકી દીધો. હવે આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહીજો. ફાઇનલી ડેકોરેશન નું કામ પૂરું થઈ ગયું છે. તમે જોઈ લ્યો બધું ડેકોરેશન થઈ ગયું છે. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે બધે આખું મંદિર. અને આ બધા જો ફૂલ મસ્તી કરે છે. લબુબુ કરે બધા. બતક જો મારે પાડો આયલો જાય ઊંધો ગાડી માથે જઈને બેહી ગયો. હેલો ગાઈસ, ગોવાળિયા તૈયાર કરે છે. તમે પણ જોવો. ફાઇનલી કાનો તૈયાર થવા જઈ રહ્યો છે. કાનાને તૈયાર થવું ગમતું નથી. ફાઇનલી પહેરવા માંડ્યો યાર. ફાઇનલી આપણો કાનુડો તૈયાર થઈ ગયો છે. તમે પણ જો અને કોમેન્ટમાં જણાવતો કેવું થયું. ફાઇનલી બધું ડેકોરેશન થઈ ગયું. કાનો તૈયાર થઈ ગયો, ગોવાળીઓ તૈયાર થઈ ગયો અને બધા લોકો તૈયાર થઈ ગયા. હવે 12 વાગ્યાની રાહ જોઈને બધા બેઠા છે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે બધી મજા જ આવશે તમને. આ દીપભાઈ આપણે રેડી થઈ ગયા. હવે બધી જો 12 વાગવાની રાહ છે. આની
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે મળ્યા પાર્ટ 3 પૂરો. હવે આપણે બીજા વ્લોગ ચાલુ કરશું. હવે જન્માષ્ટમીની આપણે ખૂબ મજા કરી. હવે આપણે બધી આપણે ક્રેઝી વ્લોગ